ફ્રેન્ડ્સ 1 એપ્રિલ 2026 થી અમલમાં મુકાનારા આવકવેરા એટલે કે ટેક્સના નવા નિયમો. તમે નોકરી કરતા હો કે બિઝનેસ, તમારા માટે જાણવું આ ખૂબ જરૂરી છે. 15G અને 15H ને મર્જ કરી દઈને બે ફોર્મને બદલે એક નવું ફોર્મ નંબર 121 અમલમાં આવશે. આથી કર કપાત ન કરવા માટે સિનિયર સિટીઝનને ફોર્મ નંબર 15H કે 15G ના બદલે ફોર્મ નંબર 121 કરવાનું રહેશે. ઓછું ટીડીએસ કરવા માટે ફોર્મ નંબર 13 ને બદલે ફોર્મ નંબર 128 કરવામાં આવેલ છે. પગારદારને ટીડીએસ કર્યાની વિગતો ફોર્મ નંબર 16 માં આપવાની જોગવાઈ છે. તેના બદલે ફોર્મ નંબર 130 માં આપવામાં આવશે. નોકરિયાત કે પગારદારને ટીડીએસ રિટર્ન માટે ફોર્મ નંબર 24Q આપવામાં આવતું, તેના બદલે ફોર્મ નંબર 138 આપવામાં આવશે. બાકીના નિયમો આવતા સ્ટેપમાં જોશું. થેન્ક યુ.